વર્તો કરીને ઘરેથી દશા બેહાડવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશામાના વર્ત હવે કરવાના નહીં. નમસ્કાર મિત્રો, દશામાના પાવન દિવસોમાં તમે સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક ચમત્કારિક ઘટનાઓ વિશે જોતા જ હશો. તો કોઈ મહિલા છે તેના હાથમાંથી પૈસા નીકળી રહ્યા છે, કોઈ મહિલાના હાથમાંથી કંકુ નીકળી રહ્યું છે, તો કોઈક એવી ઘટના પણ સામે આવી રહી છે કે કોઈ ભેંસ છે તેમાંથી પણ કંકુ નીકળી રહ્યું છે. તો આની પાછળ ઘણા લોકો વર્ત રહેતા હોય છે 10 દિવસ, પણ તેની પાછળ શું ઘટના છે અને તમે સૌ જાણતા હશો કે એક મીનાવાડા છે ત્યાં દશામાનું મોટું મંદિર આવેલું છે અને આ દિવસોમાં ઘણાય દશામાના ભાવિ ભક્તો તેમના વર્ત પણ લેતા હોય છે. તો તેની પાછળનું કારણ શું છે અને આ લોકો છે એ ક્યારથી વર્ત લેવાનું ચાલુ કર્યું છે, તો તેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે અમારા વિડીયોમાં બન્યા રહેજો. તો તમે સૌ જાણતા જ હશો કે મીનાવાડા એક મોટું સ્થાન છે, આ સ્થાન દશામાનું, અને ત્યાં ઘણા દશામાના ભાવિ ભક્તો ત્યાં જતા હોય છે. પણ તેની પાછળનું કારણ શું છે, કેમ ત્યાં મીનાવાડા દશામાનું જે મંદિર છે તો ત્યાં જવાનું કારણ શું છે? તો તેની કંઈક એવી ઘટના છે કે મીનાવાડા ગામમાં કોઈ એક પરિવાર રહેતો હોય છે અને એ પરિવારમાં એક મણિભાઈ કરીને એક વ્યક્તિ હોય છે. તેમને 4 સંતાન હોય છે, 3 પુત્રીઓ હોય છે અને 1 પુત્ર હોય છે. અને જે મણિભાઈ છે તેમની એક પત્ની સવિતાબેન તે ઘરકામ અને પશુઓનું દેખ રાખતા હોય છે. અને જે મણિભાઈ છે તે દશામાના મોટા ભક્ત હોય છે. અને જે મણિભાઈ છે દશામાની ભક્તિ કરી અને સવારે જે મીનાવાડાનો જે સીમાડો કહેવાય ત્યાં ભેંસો ચરાવવા માટે જાય છે. અને તેમાંની એક ભેંસ ગબરી કરીને નામ છે, તેમને બહુ વાલી ભેંસ હોય છે. પછી તેમની જે મોટી દીકરી છે તેનું નામ છે શારદાબેન. તો શારદાબેન એ પણ દશામાની ભક્ત હોય છે. અને કોઈક એક દિવસ જે શારદાબેન છે એ ભેંસો ચરાવવા માટે જાય છે સીમાડામાં, અને એ સાંજેનો સમય થાય છે, ભેંસો પાછી આવતી હોય છે, લઈને પાછા આવતા હોય, પણ ત્યાં વચ્ચે એક ખાડો આવે છે અને તે ખાડામાં જે શારદાબેનની જે વાલી ભેંસ હોય છે, ગબરી ભેંસ, એ ખાડામાં પડી જાય છે અને નીકળી પણ શકતી નથી, ઘણો પ્રયત્ન કરે છે. તો સાંજે દશામાની આરતીનો પણ સમય થાય છે અને પછી જે શારદાબેન છે એ દશામાને પ્રાર્થના કરે છે કે હે દશામાં, મારી ભેંસને બચાવો. તો દશામાં ત્યાં હાજર થાય છે અને જે તેમની વાલી ભેંસ છે તેને દશામાં બચાવે છે. પછી આ જે ઘટના બને છે તે ઘરે આવીને કહે છે અને આ જે ઘટના વાયુ વેગે આખા ચારે વિસ્તારમાં ફેલાઈ જાય છે. અને જે શારદાબેન છે, શારદાબેનમાં દશામાનો વાસ થાય છે એવું પણ લોકો કહે છે. અને પછી જે શારદાબેન છે ત્યાંથી શારદામા તરીકે ઓળખાય છે. અને જે શારદામા છે એ દુનિયાની મોહ માયા ઘર સંસાર છોડી અને જે મીનાવાડા દશામાનું મંદિર છે ત્યાં ગાદી પર બિરાજમાન થાય છે. અને જે મીનાવાડા છે ત્યાં લોકો રાજસ્થાનથી, મધ્યપ્રદેશ, ગુજરાતથી તેમના ભાવિ ભક્તો ત્યાં વધારે છે અને તેમની સેવા કરે છે. અને તેમના જે પપ્પા હોય છે મણિભાઈ, તો જે મંદિર છે ત્યાંનું જે આ બાજુમાં પૂજનાલય છે તેની બાજુમાં તેમનું પણ મંદિર બનાવવામાં આવ્યું છે અને ત્યાં તમે જાઓ તો તેમના પણ દર્શન કરી શકો છો. તો આવી માહિતી માટે અમારી કેડી અપડેટને સબસ્ક્રાઈબ કરો.